નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી હરિનગર ખાતે હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। સુપ્રસિદ્ધ હરિહરેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો। આ ધાર્મિક કાર્યક્રમ જય ભોલે યુવક મંડળ અને સમસ્ત રાજસ્થાની સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો। ભંડારામાં ઉપસ્થિત ભક્તોને પરંપરાગત દાળ બાટી ચૂરમાનો સ્વાદિષ્ટ પ્રસાદ પીરસવામાં આવ્યો, જેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો। આ ભંડારાનું આયોજન રાજસ્થાન સમાજના આગેવાનો તથા અલ્પેશભાઈ રાજ અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા કરવામાં આવ્યું હતું। ભંડારાની શરૂઆત મહાદેવની આરતી, પૂજા અને અર્ચના સાથે કરવામાં આવી, જેમાં સૌ કોઈએ ભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસના પાવન અવસરે ભંડારાના પ્રસાદનો લાભ લઈ સૌએ ધન્યતા અનુભવી હતી। चल मेरे भी फोन आ रही है संदीप ठाकुर। वो सुबह सिंह आते वो कोने में जाओ। यहाँ हरिहरेश्वर महादेवना मंदिरे अमरा राजस्थानी भाईओ छेल्ला 5-7 वर्षथी अहींया श्रावण मास निमित्ते दालबाटीनो प्रोग्राम करे छे। आ वर्षे पण 4-4.5 हज़ार माणसनी दालबाटीनो प्रोग्राम राखेल छे, साथे चूरमू राइसनी पण राखेल छे अने अहींया आजूबाजूनी बधी पब्लिकने आमंत्रण आपीए छे। ये सभी हमारे मारवाड़ी भाई के समाज के हैं, पूरे समाज है, इसमें सभी जाति आ गई। और ये 5-7 साल से हम लोग करते हैं, 4-5 हज़ार आदमियों को खाना बनाते हैं और सभी का सहयोग है और उनको सभी को तहे दिल से धन्यवाद देता हूँ। और आज जो दाल बाटी का जो प्रसादी है, खास करके आज दाल बाटी है, चूरमा है और उसके साथ चावल भी है। जी जी उसमें गुजराती भी खा सकते हैं, मारवाड़ी भी खा सकते हैं, यानी सभी खा सकते हैं। सबके लिए अपने नहीं बनाया है, सब देख के। आपका नाम? जयराम भाई। सब राजस्थान के फ्रेंड लोग जितने भाई बंधे हैं वो सब मिलके ये प्रोग्राम करते हैं दर साल श्रावण में। 4.5 लगभग 4-5 हज़ार के बीच में खास प्रसाद दाल बाटी चूरमा सभी भगत जन, मोहन भाई, जयराम भाई, धनजी भाई, भागीरथ। कितने साल से कार्य करते हैं? बहुत टाइम हो गया, फिक्स नहीं ऐसा साल, 5-7 साल से ज़्यादा हो गया हम लोग। ऐसा हरि सिंह ભંડારાનું આયોજન નથી, પરંતુ રાજસ્થાનના અમારા સ્નેહી મિત્રો હરિભાઈ, દિનેશભાઈ, મોહનભાઈ સહિતનું જે આખું ગ્રુપ છે એના દ્વારા છેલ્લા ઘણા વર્ષ થયા અહીંયા શુદ્ધ ઘીની દાલ બાટીનું આયોજન સાથે ચૂરમાનું આયોજન ઘણા વર્ષ થયા કરવામાં આવે છે। 4 થી 4.5 હજાર લોકો અહીંયા પ્રસાદ લે છે। હું ખૂબ હૃદયપૂર્વક તમામ રાજસ્થાનના જે કોઈ આ મિત્રો આમાં સહકાર આપે છે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવી સેવા અવિરત કરવાની શક્તિ ભગવાન એને અર્પે એ પણ પ્રાર્થના કરું છું।